આજે મહાવીર જન્મ જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। મોરબીના સમસ્ત જૈન સમાજ દ્વારા સમગ્ર વિશ્વને અહિંસાનો પરમો ધર્મનો ઉપદેશ આપનાર ભગવાન મહાવીર જન્મોત્સવને ધર્મોલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો, જેમાં આજ રોજ દરબારગઢ પાસેના જૈન દેરાસર ખાતેથી ભગવાન મહાવીરની શોભાયાત્રા નીકળી હતી અને કળશધારી બાળકીઓ દ્વારા શામીઓ તથા જૈન ધર્મની ઝાંખી કરાવતા આકર્ષક ફ્લોટ, ઊંટગાડી, ઘોડા સહિતના મોટા કાફલા જોડાયો હતો અને આ શોભાયાત્રા મોરબીના મુખ્ય રાજમાર્ગો પર ફરીને બોયઝ હાઈસ્કૂલ પહોંચી હતી અને ત્યાં ધર્મસભામાં ફેરવાઈ હતી, જ્યાં ડોક્ટર બળવંજાનીએ ભગવાન મહાવીરના જીવન કથન પર મનનીય પ્રવચન કર્યું હતું અને મહાવીર જયંતિ નિમિત્તે મુસ્લિમ સમાજે કતલખાના બંધ રાખતા મુસ્લિમ આગેવાનોનું પણ સન્માન કરાયું હતું। 26 અને 12મી જન્મ કલ્યાણક નિમિત્તે ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણની ભવ્યથી ભવ્ય રથયાત્રા આજ મોરબી શહેરમાં હૈયે હૈયું હિલરું ચડી ગયું છે, ત્યારે મહાવીરનો અમર સંદેશ અહિંસા પરમો ધર્મ જીવ દયા એ મહાવીર સ્વામી ભગવાનનો પરમ સંદેશ આપણા જૈન સમાજ માટે આપેલું છે। જીનેશ દોશી, જૈન યુવા ગ્રુપ, મોરબી જૈન સમાજ દ્વારા સમગ્ર વિશ્વને અહિંસા પરમો ધર્મનો ઉપદેશ આપનાર ભગવાન મહાવીર જન્મોત્સવને ધર્મોલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો। રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી।